નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. પહેલી આપણે વાત કરી દઈ કે આ પાઠનો ગુણભાર છે તે 4 માર્કનો છે, જેમાંથી 3 ગુણનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને વિભાગ એ જે આપણે 16 માર્કનું છે, જોડકા, એક શબ્દોમાં 1-2 શબ્દોમાં ઉત્તર આપો, વિકલ્પ, ખરા ખોટા, જે 16 માર્કનું છે એમાંથી 1 માર્કનું આ પાઠમાંથી પૂછાય છે. સત્રાંત પરીક્ષાની અંદર આપણે આ પાઠમાંથી કંઈ પણ આવવાનું નથી. અહીંયા સુધી જે આપણે કોર્સ ચાલેલો છે એમાંથી આપણે સત્રાંત પરીક્ષામાં પૂછાશે. ચોથો પાઠ આપણે સત્રાંત પરીક્ષામાં લીધેલો નથી. ચોથા પાઠમાંથી સત્રાંત પરીક્ષામાં કંઈ પણ પૂછાશે નહીં. તો પાઠ ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. તો સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? કે સૌ પ્રથમ અનેક સંસ્કૃતિઓ ધરાવતા લોકો ભારત દેશની અંદર વસતા હતા, જેમાં મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીસ, સિંધુ ખીણ, આવી અનેક સંસ્કૃતિઓનો સમાવેશ ભારત દેશમાં થાય છે. અને આવી સંસ્કૃતિઓના લોકો છે એ પહેલાંના સમયમાં આ સાહિત્ય એટલે કે પુસ્તકોનું સર્જન કેવી રીતે થયું? સાહિત્યિક વારસો કીધો તો આ વારસો છે એ સાંસ્કૃતિક વારસો છે, કારણ કે માનવ સર્જિત છે. આપણે આવી ગયું કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કાંઈ પણ સર્જ્યું છે, બનાવ્યું છે, મેળવ્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે. અને એમાં મંદિરો, મસ્જિદો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, સાહિત્યનું પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય, કારણ કે માનવ સર્જિત છે. એટલા માટે આ પાઠનું ટાઇટલ છે ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્યિક વારસો કે સાહિત્ય એ સાંસ્કૃતિક વારસો છે. અને આપણે જે વાત કરતા હતા કે અનેક સંસ્કૃતિઓ ધરાવતા લોકો દેશની અંદર વસવાટ કરે છે, અને એ વસવાટ કરતા લોકો એ માનવી એ પોતાના વિચાર, ભાવ, લાગણી અને ઉર્મિઓ અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહેલાંના સમયમાં પહોંચાડવા માટે પોતાના વિચાર, પોતાના ભાવ, પોતાની લાગણી એ અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે પહેલાંના સમયમાં પુસ્તકો નહોતા, ત્યારે તે વિચાર, ભાવ, લાગણી અને ઉર્મિઓ એ બીજા સુધી પહોંચાડવા માટે, માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે સૌ પ્રથમ તે હાવભાવથી માહિતી આપતા, સંકેતો અને ચિત્રો દોરીને માહિતીઓ આપતા. પરંતુ હાવભાવ, સંકેતો અને ચિત્રોનો સહારો લેતા ધીમે ધીમે એ પોતાના વિચાર, ભાવ, લાગણી, ઉર્મિઓ એ બીજા સુધી પહોંચાડવા માટે હાવભાવ કરીને, ચિત્રો દોરીને, ધ્વનિઓ કરીને અને સંકેતો, ઈશારાઓ કરીને એ માહિતી પૂરી પાડતા. તેમાંથી ધીમે ધીમે બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. બોલવાનું અને લખવાની શરૂઆત થઈ. આ બોલીઓ અને લિપિઓ મારફતે બોલવાનું અને લખવાની શરૂઆત થઈ. લિપિ એટલે લખવાનું, બોલી એટલે બોલવાનું. બોલી અને લિપિની શરૂઆત થઈ. આ બોલી અને લિપિએ એ સાહિત્યનું સર્જન કરવામાં મોટો ફાળો આપ્યો. અને આ બોલી અને લિપિ ધીમે ધીમે એ પોતાના વિચારો છે એ સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો.
પોતાના મનમાં રહેલા જે વિચારો, લાગણી, ભાવ એ ધીમે 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 લખવા લાગ્યા અને એ લખવાથી સાહિત્યનું સર્જન થયું, પુસ્તકોનું સર્જન થયું. આ પુસ્તકો આમ ભાષાના સર્જનાત્મક પ્રયોગોથી સાહિત્યનું સર્જન થયું અને આગળ જતાં પોતાના વિચારો અને અનુભવો એ લખવા લાગ્યા. ધીમે 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 પોતાના વિચારો અને અનુભવો છે એ લખવા લાગ્યા અને એમાંથી આપણા સાહિત્યો અને પુસ્તકોનું સર્જન થયું. તો આ સાહિત્ય અને પુસ્તકો છે, ભારતીય સાહિત્ય અને પુસ્તકો છે, એના બે વિભાગો છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. તો વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય, આ ઉપરાંત પ્રશિષ્ટ એટલે અન્ય, વૈદિક સાહિત્ય વેદો અને અન્ય સાહિત્યનું સર્જન થયું. આ ઉપરાંત કેટલીક લોકબોલી અને લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત બન્યું. ધીમે 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 વૈદિક સાહિત્યની શરૂઆત થઈ, પહેલાં અન્ય સાહિત્યો લખાવા લાગ્યા અન્ય ભાષાની અંદર, અને ત્યાર પછી અનેક બોલીઓની અંદર પણ અનેક પુસ્તકો લખાવા લાગ્યા, સાહિત્યનું સર્જન થવા લાગ્યું. ભાષા અને બોલી બંને વચ્ચે તફાવત શું? આપણે એ વાત કરી દઈએ કે ભાષા છે, બંધારણ માન્ય આપણી ભાષાઓ છે કુલ 18 છે, પણ બોલીઓ અનેક છે. આખા રાજ્યની અંદર દાખલા તરીકે ગુજરાત, હાલો તો ગુજરાતની અંદર ભાષા એક જ બોલાય છે ગુજરાતી, પણ બોલીઓ અનેક છે. ભાષા એક જ છે કે આખા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલાય છે, પરંતુ બોલીઓ અનેક છે. કે એ બોલીઓ કે આપણને ખબર છે કે જિલ્લો ફરે એટલે બોલી ફરી જાય. જોતા હોય આપણે કચ્છી બોલી, મહેસાણી બોલી, સુરતી બોલી, અમદાવાદી બોલી, આપણી કાઠિયાવાડી બોલી, આવી અનેક બોલીઓ છે. જિલ્લો ફરે એટલે તરત જ આપણને એના શબ્દ અને આપણા કોઈક શબ્દની અંદર તફાવત જોવા મળે, બોલચાલની ભાષામાં તફાવત જોવા મળે એટલે સમજવાનું કે બોલી ફરી ગઈ. ભાષા એક જ ગુજરાતી, આખા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા જ બોલાય છે, પણ બોલીઓ અનેક છે. જિલ્લો ફરી જાય એટલે તરત જ બોલી ફરી જાય. અને આ બોલીઓ છે, આ બોલીમાં પણ અનેક સાહિત્યનું સર્જન થયું. ભારત ભાષા અને સાહિત્યની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા ઉપર અસર કરી અને પ્રભાવ પાડ્યો અને ભાષાના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. એક ભાષાઓ છે એ બીજી ભાષા સાથે સંકળાયેલી છે. દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ ગુજરાતી છે તો ગુજરાતીની અંદર અમુક હિન્દી શબ્દો આવતા હોય, ઇંગ્લિશ શબ્દ આવતા હોય, ઇંગ્લિશ છે તો અનેક સંસ્કૃત શબ્દ આવતા હોય, હિન્દી શબ્દ આવતા હોય. આમ એક બીજી ભાષા છે એકબીજા સાથે સહસંબંધથી સંકળાયેલી છે અને આ ભાષાઓ છે એ અન્ય ભાષાઓનો વિકાસ કરવા માટે પણ પોતાનું યોગદાન આપે છે અને અનેક પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. કે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થવા લાગ્યું અને આ નવી ભાષાઓ અને આ સાહિત્યો છે એને અનેક ભાષાઓની અંદર અનેક સાહિત્યો લખ્યા, જેમાં આપણે ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી શકીએ સંસ્કૃત ભાષાને. કારણ કે સંસ્કૃત ભાષા છે તે બોલચાલની સંસ્કૃત ભાષા છે એ ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષાને ગણી શકીએ. કારણ કે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો હતો. માત્ર ને માત્ર બ્રાહ્મણો એ યજ્ઞ યગાદી ક્રિયાઓ કરવા માટે જ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા. બોલચાલની ભાષા બહુ ઓછી હતી, પરંતુ
આ સંસ્કૃત ભાષા છે એ સમયમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોની બોલચાલની ભાષા ગણાતી. યજ્ઞ યગાદી ક્રિયાઓ કરવા માટે, હવનો કરવા માટે, મંત્રો બોલવા માટે સંસ્કૃત ભાષા છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં આપણે વાત કરી કે ભાઈ ધાર્મિક કાર્યો કરવામાં, પૂજા અર્ચન કરવામાં, હવનો કરવામાં સંસ્કૃત ભાષાઓનો વિશેષ ઉપયોગ થતો. એ સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. કે માનવી માટે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની, કોઈ સાથે આપણે વાતચીત કરવી છે, વિચારો રજૂ કરવા છે, તો એ વિચારો અને વાતચીતને એકબીજા માનવી સાથે પહોંચાડવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. અનેક સાહિત્યોનું સર્જન કરવા માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. પોતાના વિચારો, પોતાની લાગણી, પોતાના ભાવ એને બીજા સુધી પહોંચાડવા માટે પણ આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન સમયની ભાષા હતી એ લિપિ હતી હડપ્પા સમયની હતી, અને એ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. કે એ લિપિ આજ સુધી પણ ઉકેલી શકાણી નથી. પ્રાચીન સમયની જે આપણી લિપિ હતી એ હડપ્પા સમયની હતી, અને શું લખેલું હતું એ હજુ સુધી પણ જાણવા મળ્યું નથી. એટલે એ સમયના લોકોની, જે હડપ્પીય સંસ્કૃતિના લોકોની ભાષા કઈ હતી એ હજુ સુધી પણ જાણવા નથી મળ્યું. આપણે વાત કરી કે સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષાની અંદર મહર્ષિ પાણિનિ એને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો. એ એક વ્યાકરણ ગ્રંથ હતો, અને સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી અષ્ટાધ્યાયી હતા, અને આ ગ્રંથની રચના એને 4થી સદીમાં કરી. આપણે વાત કરી કે ભાઈ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ લખનાર અષ્ટાધ્યાયી મહાન વ્યાકરણ શાસ્ત્રી સંસ્કૃત ભાષાના થઈ ગયા, અને આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે તે એને 4થી સદીમાં લખ્યો. આ સાથે સંસ્કૃત ભાષાને વિદ્વાનોની ભાષા, ઋષિઓની ભાષા અને આર્ય લોકોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સૌ પ્રથમ પહેલાં પુસ્તકો છે એ સંસ્કૃત ભાષામાં લખાયા. મોટા ભાગના દરેક પુસ્તકો છે એ સંસ્કૃત ભાષામાં લખાયા. ત્યાર પછી એનું આપણે સંસ્કૃતમાંથી અનેક ભાષાઓની અંદર ટ્રાન્સલેશન થયું, પણ સૌ પ્રથમ કોઈ પણ પુસ્તક છે એ સંસ્કૃત ભાષાની અંદર પહેલાં લખવામાં આવ્યું, અને ત્યાર પછી અન્ય ભાષાની અંદર એનું ભાષાંતર થાય, ટ્રાન્સલેશન થાય. ગુજરાતી, હિન્દી, તમિલ, ઉર્દુ, મરાઠી, ઇંગ્લિશ અનેક ભાષાઓની અંદર એનું ટ્રાન્સલેશન થયું. તો સંસ્કૃત ભાષા છે એ વિદ્વાનોની ભાષા કહેવામાં આવતી, આર્ય લોકોની ભાષા કહેવામાં આવતી, અને ઋષિઓની ભાષા કહેવામાં આવતી. કારણ કે ઋષિઓ છે એ સંસ્કૃત ભાષા બોલતા, વિદ્વાનો છે એ પોતાના પુસ્તકો છે એ સંસ્કૃત ભાષાની અંદર લખતા. આર્ય લોકોની મુખ્ય ભાષા છે એ સંસ્કૃત હતી. તો એને વિદ્વાનોની ભાષા, આર્યની ભાષા અને ઋષિઓની ભાષા કહેવામાં આવતી. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત આ ભાષા બની છે. વિશ્વના દરેક દેશના લોકોએ આ ભાષાને સ્વીકારી છે. સંસ્કૃત ભાષાને ઉત્તમ ભાષા કહેવામાં આવે, અને એ પહેલાંના સમયમાં બોલચાલની ભાષા બહુ મર્યાદિત હતી, પરંતુ અનેક પુસ્તકો, અનેક સાહિત્યો છે, યજ્ઞ યગાદી, ધાર્મિક ક્રિયાઓ, પૂજાઓ, વિધિઓ, હવનો વગેરેની અંદર સંસ્કૃત ભાષાના જ મંત્રોને સંસ્કૃત ભાષા જ બોલવામાં આવતી. આ સાથે કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. તો હવે આપણે વાત કરી પ્રાચીન ભારતીય સાહિત્ય, કે સૌ પ્રથમ વેદો લખવામાં આવ્યા.
અને વેદનો અર્થ થાય જ્ઞાન. વેદનો અર્થ થાય જ્ઞાન. અને વેદો છે, પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર 4 વેદો લખવામાં આવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ, ત્યાર પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો 4 જે વેદો છે એ વેદની અંદર શેનું વર્ણન કરેલું છે? વેદનો અર્થ થાય જ્ઞાન. અને 4 પુસ્તકો છે જેમાં ભારતનું સૌ પ્રથમ પ્રાચીનતમ પુસ્તક કેવું હોય તો ઋગ્વેદ. કારણ કે આ ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે. અને ઋચાઓ એટલે મંત્ર. ઋગ્વેદની અંદર 1028 મંત્રો છે. અને આ ઋગ્વેદ છે એ 10 ભાગની અંદર વહેંચાયેલું છે. આ ઋગ્વેદની અંદર દેવોને લગતી સ્તુતિઓનું વર્ણન કરેલું છે. ઋગ્વેદ દેશનું પ્રાચીનતમ પુસ્તક છે. 10 ભાગની અંદર વહેંચાયેલું છે. 1028 જેટલા એની અંદર મંત્રો છે. અને દેવોને લગતી સ્તુતિઓ, જે ખાસ કરી યજ્ઞ પ્રસંગે આપણે જે સ્તુતિઓ બોલીએ છીએ એ સ્તુતિઓનું વર્ણન આ ઋગ્વેદની અંદર કરેલું છે. જેમાં ઉષાને સંબોધન કરતી એટલે સવારને સંબોધન કરતી સ્તુતિ છે એ ખૂબ જ મનમોહક સ્તુતિઓનું વર્ણન પણ કરેલું છે. આ સાથે બીજા આપણે વાત કરી કે ભાઈ યજુર્વેદ. તો ઋગ્વેદ પછી એ યજુર્વેદ. તો યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવામાં આવે. અને જે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. યજુર્વેદ છે એને યજ્ઞનો વેદ કહેવામાં આવે. અને આ યજ્ઞના વેદની અંદર એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલું છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન એમાં કરેલું છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે. ઋગ્વેદની અંદર દેવોને લગતી સ્તુતિઓ છે જે યજ્ઞ પ્રસંગે બોલવામાં આવતી. જ્યારે યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, કયા મંત્રો, કેવી ક્રિયાઓ અને વિધિઓનું વિસ્તૃત વર્ણન છે એ યજુર્વેદની અંદર કરેલું છે. જે ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. આખો ગ્રંથ છે એ ગદ્ય અને પદ્ય. આપણને ખબર છે ગદ્ય કોને કહેવાય ને પદ્ય કોને કહેવાય. એને આધારિત આખો એક ગ્રંથ લખવામાં આવ્યો જે યજુર્વેદ. ત્યાર પછી છે સામવેદ. તો સામવેદ છે એ ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિઓ એમાં વર્ણવેલી છે. કે ઋગ્વેદના જે શ્લોકો છે એનું ગાન કેવી રીતે ગાવું એ વિધિઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. અને આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. માટે સામવેદ ગ્રંથને આપણને ખબર છે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. કે સામવેદ ગ્રંથ છે એ ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિઓમાં વર્ણવેલી છે. આ સાથે લય અને સ્વર, રાગ અને લય સાથે ગવાય છે. માટે તેને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચોથું છે અથર્વવેદ, જેની અંદર
કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. કે સામવેદ આખો ગ્રંથ છે, અથર્વવેદ છે સોરી, એ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન આ ગ્રંથની અંદર કરેલું છે. કેવું કર્મ કરી તો કેવું ફળ મળે અને કેવા કેવા સંસ્કારો હોવા જોઈએ એને વર્ણન કરતો આખો ગ્રંથ છે. આ ગ્રંથો લખનાર આર્યો છે અને એને સંસ્કૃત ભાષાની અંદર આ ચારે ચાર વેદો છે એ લખેલા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ત્યાર પછી ઉપનિષદ. તો ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપમાં છે. ઉપનિષદો છે તે સંવાદના સ્વરૂપમાં છે અને સંવાદ એટલે વાતચીત. ઉપનિષદ ગ્રંથ છે એ આખો ગ્રંથ છે એ સંવાદના સ્વરૂપમાં છે અને આખા ગ્રંથ છે એમાં ઉપનિષદ બે છે, બે પ્રકાર છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. ઉપનિષદ ના બે પ્રકાર, બૃહદારણ્ય અને છાંદોગ્ય. ઉપનિષદોના મુક્તકોની સંખ્યા છે એ 108 છે. ઉપનિષદોના મુક્તકોની સંખ્યા છે એ 108 છે. આ સાથે ઉપનિષદ સાહિત્યની અંદર શેનું વર્ણન કરેલું છે? બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક એટલે કે અઘરા પ્રશ્નોનું વિવેચન આ ઉપનિષદ ગ્રંથની અંદર સંવાદના સ્વરૂપમાં છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય બે ઉપનિષદ શરૂઆતના બે ઉપનિષદો લખેલા હતા. આ ઉપનિષદની અંદર તો કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, આરંભ, બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે એ આ ઉપનિષદની અંદર કરેલું છે. ઉપનિષદો છે તે સરળ અને સુંદર વાક્યોની અંદર લખેલા છે આખું ઉપનિષદ અને ગહન વિચારો છે એ વ્યક્ત કરવામાં આવે છે. ત્યાર પછી એમાં આગળનો ટોપિક છે બ્રાહ્મણ ગ્રંથો. આરણ્યકો અને વેદાંત. બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેને પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કે જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ અને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર જુદા જુદા યજ્ઞો અને એ યજ્ઞ કરવા માટેની વિધિઓનું વિસ્તૃત વર્ણન છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર કરેલું છે. કે આ સાથે આરણ્યકો. આરણ્યકો એટલા માટે કહેવામાં કે આર્યોએ પોતાના અંતિમ દિવસો છે એ વનની અંદર વિતાવ્યા અને વનની અંદર આશ્રમ બાંધી અને સતત ચિંતન અને મનન કરી અને તત્વજ્ઞાનથી ભરપૂર એવું જે સાહિત્ય રચ્યું એને આરણ્યકો કહેવામાં આવે. આર્યોએ તેના જીવનના અંતિમ દિવસો છે એ જંગલની અંદર, વનની અંદર વિતાવ્યા અને ત્યાર પછી એ વનની અંદર ઝૂંપડા બાંધીને રહેતા, સતત મનન અને ચિંતન કરીને જે પુસ્તક અને સાહિત્યનું રચના કરી એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લું એમાં આપેલું છે વેદાંત.
તો વેદાંગ સાહિત્ય છે એની અંદર કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. તો કે કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ છે એ વેદાંગ સાહિત્યની અંદર થાય છે. આજે આપણે જે ટોપિકની વાત કરી, પહેલાં આપણે વાત કરી ભાષા અને સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, એની અંદર 4 વેદો, ત્યાર પછી ઉપનિષદ, ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગ. તો આપણે દરેક જે મુદ્દાઓ છે કે કયું પુસ્તક કઈ ભાષાની અંદર લખાયું, કોને લખ્યું, એટલે કે કર્તા અથવા સર્જક, ગ્રંથ અથવા ભાષા, ઉપયોગ અથવા વર્ણન, આ રીતે આપણે જો યાદ રાખશું તો આપણને સરળતાથી યાદ રહેશે. કર્તા દાખલા તરીકે આર્યો, તો આર્યોએ 4 વેદો લખ્યા, 4 સર્જક આર્યો કર્તા, ગ્રંથ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઉપયોગ વર્ણન કે એની અંદર શેનું વર્ણન કરેલું છે. અહીંયા આપણે આ ટોપિક લેક્ચર પૂરો કરીએ છીએ. હોમવર્કની અંદર આપણે 2 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્ન છે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. અને બીજો પ્રશ્ન છે વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકમાં માહિતી આપો. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. આ 2 પ્રશ્ન આપણે હોમવર્કની અંદર લખવાના છે અને પાકા કરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.